આજે આપણે એક એવી પર્સનાલિટીને મળી રહ્યા છે કે જે બોટમ ટુ અપ પોતાની જાતે અને પોતાની મહેનતથી જ આગળ વધ્યા છે. અને સેકન્ડ થિંગ, એમના બોટમ ફેઝમાં પણ હું એમની સાથે હતી અને અત્યારે પણ હું એમને ટેકલ કરી રહી છું. એટ ધ બોટમ ફેઝ જ્યારે એમના રિલેટિવ્સ મને મળ્યા હતા, હું ભારતીય યોગ સંસ્થાનમાં એઝ અ ટ્રેનર તરીકે સર્વિસ પ્રોવાઈડ કરતી હતી. એ વખતે નાની ઢીંગલી જેવી નિધિ મારી પાસે આવી હતી અને એ વખતે હું અને એ બંને કનેક્ટ થઈને યોગા કરતા હતા. મીનવાઇલ જર્ની અમે જ્યારે આંબેડકર યુનિવર્સિટીની કોલેજની એક્ઝામ્સ આપવા અને કોલેજના લેક્ચર્સ લેવા માટે અમે બંને જોડે એ વખતે તો સિટી બસમાં ડ્રાઈવ કરતા હતા, ત્યારે મેં આ ઢીંગલીને પૂછ્યું હતું કે તારું મિશન શું છે અને તારું ડ્રીમ શું છે. અને એ વખતનું ડ્રીમ અત્યારે હું સક્સેસ થતાં જોઈ રહી છું. પછી મારો અને નિધિનો કોન્ટેક્ટ એટલો બધો રહ્યો નહોતો, પણ અત્યારે હું એને જોઉં છું તો હું બહુ જ ખુશ છું કે મારી નાની ઢીંગલી જેનું ડ્રીમ હતું એના કરતાં પણ અત્યારે વધારે સારા સ્ટેજ પર મૂવ કરી રહી છે. અને સેકન્ડ થિંગ, એ પોતાની જાત મહેનતથી આગળ આવી છે. ઘણી બધા જનરલી યોગા ટ્રેનરો જોઈએ છે જે લોકો યોગા સારા કરાવતા હોય છે, એઝ અ ટ્રેનર સારા પ્રમોટ કરતા હોય છે, પણ એમની ફ્લેક્સિબિલિટી સાથે એમનું બોડી સ્ટ્રક્ચર એટલું પરફેક્ટલી ઇમ્પ્રેસિવ નથી હોતું કે જેથી એમને જોયા પછી આપણને એમ થાય કે આમની ફિગર, આમની ફ્લેક્સિબિલિટી જોઈને આપણું પણ આવું થશે અને આપણે એઝ અ યોગા ટ્રેનર એમને પ્રમોટ કરીએ. જ્યારે નિધિમાં મેં બોટમ ટુ ટોપ સુધી જોયું છે કે જે પણ વસ્તુ કહે છે એ વસ્તુ એ કરી બતાવે છે અને એની પર્સનાલિટીમાં પણ આટલા લાંબા ટાઈમથી એને ઓબ્ઝર્વ કરી રહી છું એ મને દેખાય છે. કારણ કે મલ્ટિપલ યોગા ટ્રેનરો મારી પાસે આવેલા છે, એ લોકોની ટ્રીટમેન્ટ પણ ચાલતી હોય, પણ છતાંય પોતાની લાઈફસ્ટાઈલને મેનેજ કરવી, સાથે પોતાનું પોસ્ચર પરફેક્ટ રાખવું અને રેગ્યુલરલી આટલું ડેપ્થ ટુ ટોપ સુધી કેવી રીતે પહોંચ્યા એ એમના શબ્દોમાં આપણે જાણીશું, જેથી તમને લોકોને પણ પ્રેરણા મળે કે સક્સેસ એવી ઇઝી નથી હોતી કે તમે આજે વિચાર્યો અને કાલે સ્ટેજ પર પહોંચી જશો. એના માટે એમને કઈ કઈ મુશ્કેલીઓ ફેસ કરવી પડી છે અને આફ્ટર દેટ અત્યારે જે મુકામ એચીવ કર્યો છે એને મેન્ટેન કરવા માટે કેવી રીતે મેનેજ કરે છે એ આપણે એમના શબ્દોમાં જાણીશું. સૌથી પહેલાં તમારો બોટમ ફેઝ ઉપર ડિસ્કસ કરીશું કે જ્યારે તમે યોગામાં કેરિયર સ્ટાર્ટ કરી સ્કૂલ ફેઝથી, ત્યારે તમારું શું ડ્રીમ હતું અને હાઉ કેન યુ મેનેજ યોર લાઈફ એટ ધેટ ટાઈમ? સ્કૂલ ફેઝમાં તો એવું હતું કે અમારા સર અમને યોગ માટે લઈ જતા હતા ને તો ગુસ્સો આવતો હતો કે બધા લોકો રમી રહ્યા છે ને અમને યોગ કરાવે છે. એટલે એ ટાઈમે જ્યારે અમને પ્રાણાયામને આસનમાં ખેંચતા હતા ત્યારે એવું થતું હતું કે નથી જ રહેવું અને નથી જ કરવું. ઘરે પણ કમ્પ્લેન કરતા હતા, પણ મમ્મી એઝ રૂટીન પહેલાંથી કે ના જે સ્કૂલમાં કરાવે એ કરવાનું, હું કાંઈ બોલવા નહીં આવું. સો એ ફોર્સથી ને ક્યાંક ને ક્યાંક ધીરે 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 વસ્તુ ગમવા લાગી, કેમ કે બીજા લોકોથી ક્યાંક અમે અલગ દેખાતા હતા. એટલે અને બધી જગ્યાએ સ્ટેજ ઉપર પરફોર્મ કરવા મળતું હતું, પ્રાઇઝીસ મળતી હતી, એટલે એ બધાની લાલચમાં ક્યાંક ને ક્યાંક યોગ શરૂ થયું હતું. એ વખતે પણ તમે ગુજરાતમાં ટોપ 20માં રન કરતા હતા. હું ત્યારે પણ ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલમાં હું કોમ્પિટિશનમાં વિનિંગમાં હતી એ વખતે. બરાબર છે. ઓકે, પછી નેક્સ્ટ સ્ટેપ તમે કઈ રીતે સ્કૂલ લેવલથી આગળ કેવી રીતે વધ્યા? સ્કૂલમાં મારે બોર્ડ એક્ઝામ્સ આવી એટલે એઝ રૂટીન થોડું ઘણું મારે યોગની પ્રેક્ટિસ ઓછી થઈ હતી, પણ ફેમિલી સપોર્ટ એટલો હતો કે ભલે કાંઈ પણ હોય યોગ છોડવાનું નથી. એટલે ઇવન બોર્ડ્સ હતું કે કાંઈ પણ હતું, મારા યોગની જર્ની એઝ રૂટીન કન્ટિન્યુ થઈ છે. અને દેન મારે ટીચર બનવું હતું, અકાઉન્ટન્ટ બનવું હતું. સો મારા ઘણા બધા ગોલ હતા, કેમ કે એ ટાઈમે મારી જે કન્ડિશન હતી એ અકોર્ડિંગ સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી મની હતું, પૈસા હતું. એટલે એની હાઉ જ્યાંથી મળે ત્યાંથી કમાવા હતા. તો એ બધી જર્નીમાંથી ધીરે ધીરે યોગ મને ઘણું બધું હેલ્પ કર્યું કે મારા માસી ભારતીય યોગ સંસ્થાનમાં હતા, લાઈક ત્યાં એવરીડે મોર્નિંગ યોગ કરવા જતા હતા અને ત્યાંના કોઈક પ્રોગ્રામમાં એમને મને ઇન્વાઇટ કરી હતી કે તું આવીને પરફોર્મન્સ આપ. અને ત્યાં મને હેતલમેમ અને દાદા મળ્યા અને એમને સપોર્ટ કર્યો કે ઓકે તું યોગમાં પણ આગળ વધી શકે છે, તું યોગના આગળ કોર્સિસ કર, અમે બેચીસ આપશું આ તે. અને એમના રેફરન્સથી જ ક્યાંક ને ક્યાંક અગર મારામાં યોગની એઝ અ કરિયર જર્ની સ્ટાર્ટ થઈ હોય તો એ ટોટલી તમારા લોકોના લીધે જ છે. આંબેડકર યુનિવર્સિટીનું ફોર્મ જ્યારે મેં ભર્યું તમારું, ત્યારે મને સપને પણ ખ્યાલ નહોતું કે તમે આટલું સરસ ઇમ્પ્રૂવ કરશો અને આ સ્ટેજ પર પહોંચી જશો. ત્યાં પણ જ્યારે અમે આંબેડકર યુનિવર્સિટીનું ફોર્મ ભર્યું અને જ્યારે એક્ઝામ્સ આપી ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામમાં નિધિબેને સૌથી સારું પરફોર્મ કર્યું હતું. એ વખતના એડવાન્સ આસનો સૌથી સારામાં સારા પરફોર્મ નિધિબેને કરેલા હતા. ઓકે, અને પછીની નેક્સ્ટ જર્ની તમારી?
નેક્સ્ટ જર્ની બસ યોગમાં આવ્યા અને કન્ટિન્યુ સ્ટાર્ટ કર્યું એઝ અ ફ્રીલાન્સિંગ, કે જ્યારે હું સ્કૂલ્સમાં કરાવતી હતી, જીમમાં કરાવતી હતી, હોમ ટ્રેનિંગ આપતી હતી, પર્સનલ ટ્રેનિંગ, બીજાના સ્ટુડિયોમાં જઈને ટીચિંગ. તો ઓલમોસ્ટ લાઈક મારું સ્કેડ્યુલ હતું મોર્નિંગ 4:30 ટુ અરાઉન્ડ 2:30 સુધી, અને નૂન અગેન હું 4 o'clock નીકળતી હતી અને 9:30 હું રિટર્ન આવતી હતી. ઓકે. સો એટલા કલાકનું કામ કરતી હતી કેમ કે અર્નિંગ મને સારું મળતું હતું, અને મે બી આ જ મારું પેશન હતું જે મારા પ્રોફેશનમાં કન્વર્ટ થયું હતું. બરાબર સો છે. ઘણા લોકો મને એ રીતે પણ એન્કરેજ કરતા હતા કે આવું બહુ લકી લોકોને મળે કે જે ગમતું હોય ને એનાથી જ અને પૈસા એટલે જ આટલો મળે. લાંબો ટાઈમ કામ કરવા છતાંય થાક ના લાગે. નથી લાગતો. હા, એટલે એ બરાબર. વખતે પણ એટલી ખબર નહીં યોગની જેવી શક્તિ હતી કે એના લીધે હું આટલું કામ કરતી હતી પણ ક્યારેય પણ એવું નહોતું થતું કે હું એક્ઝોસ્ટ ફીલ કરતી હતી કે લાઈક બસ હવે નહીં જ થાય. 2-2.5 વર્ષ મેં કન્ટિન્યુ આ સેમ રૂટીન કાઢ્યું છે, અને એના પછી મેં લાઈક બધા સ્ટુડન્ટ્સના અને મારા ફેમિલીના સપોર્ટથી મેં મારો પોતાનો સ્ટુડિયો 2016માં ઓપન કર્યો. ઓકે, બરાબર છે. ત્યાંથી તો તમે અવિરત જર્ની કરી રહ્યા છો, પણ જે વખતે ડાઉન ફેઝ આવ્યા હોય, ઘણી વખત પ્રોફેશનલિઝમમાં અને બિઝનેસમાં પણ અપ એન્ડ ડાઉન આવતા હોય, જેમ કે કોરોના ફેઝ આવ્યો એવી રીતના, તો હાઉ કેન યુ મેનેજ યોર લાઈફ એન્ડ હાઉ કેન યુ મેનેજ યોર સેલ્ફ ઓલ્સો? સો બેઝિકલી યોગ એ જ શીખવાડે છે કે યોગ ખાલી 1 કલાકનું સેશન નથી હોતું. યોગ છે ને આપણી આખી લાઈફસ્ટાઈલ છે. એટલે જો તમે યોગમાં પૂરેપૂરા અંદર હોવ ને, તમને એ બધી સિચ્યુએશનમાંથી બહાર કેમનું આવું નહીં ઓટોમેટિક ખબર પડે. પણ યોગના લીધે એઝ અ બિઝનેસમાં હું વિચારું તો ઘણા ખરા લોસ આવ્યા છે. કોવિડ વખતે બી ને ઇવન હજી બી ઘણી સિઝન્સ એવી હોય છે કે જ્યારે અમારે સ્ટુડન્ટ્સ નથી આવતા. પણ ઇફ તમારું મેનેજમેન્ટ પ્રોપર હોય, ઇફ તમારું ડેડિકેશન સારું હોય, અગર તમારામાં નવી નવી ક્રિએટિવ